કારણ કે વેડિંગ્સના અંદર પણ એક ચાલશે અને સાથે સાથે રિસેપ્શન થઈ ગઈ, પાર્ટીઝ થઈ ગઈ, બધા જ ઓકેઝનના અંદર આ જે ગાઉનના કલેક્શન છે, કારણ કે લોકોને ગમતું હોય છે અને તરત જ લોકો એને પરચેસ કરી લેતા હોય છે. ડેડ સ્ટોક ત્યારે થતું હોય જ્યારે તમે ટ્રેન્ડી ડિઝાઇન લાવતા હોય. એનો પ્રાઇસ કેટલો પ્રેટી આર્ટિકલ હું તમને બતાવું છું. આખો વોલ ગાઉન રહેવાનો છે, જ્યાં તમને આખો ગાઉનનો ગાઉન બહુ જ વધારે ફેન્સી છે, વેસ્ટર્ન ટચ વાળું છે અને અહીંયા તમે જોઈ શકો કે અહીંયા તમને આખું હેન્ડવર્ક જોવા મળી જવાનું છે. દરેક ટાઈપના કલેક્શન્સ તમને અહીંયા જોવા મળી જવાના છે. કંઈક એથેનિક પ્લસ વેસ્ટર્ન જોઈતું હોય તો આ તમારા માટે રહેવાનું છે, એથેનિક પ્લસ વેસ્ટર્ન રહેશે. બાકી ફિશ કટ જોઈતું હોય તો આપણા પાસે ફિશ કટના અંદર પણ બહુ જ વધારે પ્રીટી ઓપ્શન્સ જોવા મળી જશે. કલર્સની વાત કરું મેડમ, અત્યારે લાસ્ટ સિઝનમાં મારે જરાક જે ડેડ સ્ટોક રહી ગયેલો દુકાનમાં એ વેચ્યો, એના મારા પર જરાક ઇન્વેસ્ટમેન્ટ આવેલો છે. મને એવો પ્રોડક્ટ બતાવો જેમાં મારે ઇન્વેસ્ટ કરવું અને ક્યારે પણ ડેડ સ્ટોક ન રહે. અચ્છા, ઓકે. તો જુઓ સર, હાલમાં છે ને વેડિંગ સિઝન ચાલે છે. હવે તમે ડેડ સ્ટોક હમણાં જ કાઢ્યો છે અને વેડિંગ સિઝન સામે છે, તો તમને વેસ્ટર્ન ટચ વાળા કંઈક યુનિક ગાઉનના કલેક્શન્સ મૂકવા જોઈએ. કારણ કે વેડિંગ્સના અંદર પણ એક ચાલશે અને સાથે સાથે રિસેપ્શન થઈ ગઈ, પાર્ટીઝ થઈ ગઈ, બધા જ ઓકેઝનના અંદર આ જે ગાઉનના કલેક્શન છે તે સરસ એવા ચાલવાના છે. અને બાકી ગાઉનના સિવાય અહીંયા તમને શરારા ઘરારા થઈ ગયા, ક્રોપ ટોપ થઈ ગયા, દરેક ટાઈપના વેડિંગ રિલેટેડ કલેક્શન્સ જોવા મળી જવાના છે. જે રિસેપ્શન થઈ ગયું, વેડિંગ થઈ ગયું, હલ્દી થઈ ગઈ, મહેંદી થઈ ગઈ કે પછી કોઈ પણ પાર્ટી થઈ ગઈ, કોઈ પણ ઓકેઝન થઈ ગયું, દરેક વખતે ચાલે તે ટાઈપના કંઈક આપણે ગાઉનના કલેક્શન્સ લઈને આવ્યા છે. અને ગાઉનના કલેક્શન્સ એટલા બ્યુટીફુલ છે ને કે પૂછવાની વાત જ નહીં. અને આ એવા કલેક્શન છે જે ડેડ સ્ટોકના અંદર નહીં રહેશે, કારણ કે આ લેટેસ્ટ અને ટ્રેન્ડી ડિઝાઇન છે. જ્યારે સર તમે લેટેસ્ટ અને ટ્રેન્ડી ડિઝાઇન મૂકો ને તો એ ડેડ સ્ટોક થતો જ નથી, કારણ કે લોકોને ગમતું હોય છે અને તરત જ લોકો એને પરચેસ કરી લેતા હોય છે. ડેડ સ્ટોક ત્યારે થતું હોય જ્યારે તમે ટ્રેન્ડી ડિઝાઇન લાવતા હોય, એનો પ્રાઇસ ઘણો વધારે હોય, જ્યારે એ ટ્રેન્ડ ચાલતો હોય તો લોકો પરચેસ નથી કરતા અને 50% વેચાતો હોય, બાકીનો માલ પડ્યો રહી જતો હોય. પણ અહીંયા તમને મેન્યુફેક્ચરિંગ રેટના અંદર બધા કલેક્શન્સ મળશે. અને કલેક્શન્સની વાત કેમ કરવી, ચાલો બતાવી દઉં. અહીંયા તમને સરસ મજાના કલેક્શન્સ જોવા મળી જવાના છે. અને જેમ કે હું તમને કીધું ને કે ભાઈ વેડિંગ સિઝન છે, તો હમણાં જ તમે ડેડ સ્ટોક કાઢ્યો હોય ને તો વેડિંગ સિઝનના અંદર તમે ગાઉનના કલેક્શન્સ મૂકો. અને ગાઉનના કલેક્શન્સ પણ કંઈક આ ટાઈપના મૂકશો ને, આ જુઓ, આ ટાઈપના ગાઉનના કલેક્શન્સ મૂકશો તો ઓબ્વિયસલી વસ્તુ છે માર્કેટના અંદર બહુ જ વધારે ચાલવાના છે. અને આ એવા ગાઉનના કલેક્શન છે જે રિસેપ્શન થઈ ગયું, વેડિંગ થઈ ગઈ, હલ્દી થઈ ગઈ, મહેંદી થઈ ગઈ કે પછી કોઈની બર્થડે પાર્ટી થઈ ગઈ, તો આ ટાઈપના ગાઉનના કલેક્શન્સ બહુ જ વધારે સેલ થવાના છે. બાકી કલેક્શનની વાત કરું તમે અહીંયા જોઈ શકો કેટલો પ્રેટી આર્ટિકલ હું તમને બતાવું છું. આખો વોલ ગાઉન રહેવાનો છે, જ્યાં તમને આખો ગાઉનનો ઘેરો કેટલો સરસ જોવા મળી જવાનો છે. અને બાકી ઘેરા સાથે અહીંયા તમને વર્ક પણ બહુ જ વધારે બ્યુટીફુલ આપ્યું છે. બાકી સ્લીવ્સની વાત કરું તો અહીંયા તમે સ્લીવ જોઈ શકો. અહીંયા તમને 3/4 સાઇઝની સ્લીવ્સ જોવા મળી જશે. બેક પેટર્નની વાત કરું તો અહીંયા તમને બેક પેટર્નના અંદર દોરી ટાઈપનો આખો કોન્સેપ્ટ જોવા મળી જશે. તમે જોયું હશે ને, રપન્ઝલ થઈ ગઈ કે પછી સિન્ડ્રેલા થઈ ગઈ, તે ટાઈપનો અહીંયા તમને પ્રિન્સેસ ગાઉન જોવા મળવાનો છે. બેક સાઈડ પર બહુ જ વધારે ફાઇન ડિઝાઇન આપી છે. અહીંયા તમે દોરીથી અને એડજસ્ટ પણ કરી શકો. જેમ કે અહીંયા તમને ટાઈટ કરવું હોય તો અહીંયા તમે આ ખેંચીને ટાઈટ પણ કરી શકો, જેમ કે હું એ કરી રહ્યું. અને જો તમને ઢીલું કરવું હોય તો થોડી દોરી એડજસ્ટ કરીને તમે ઢીલું પણ આને કરી શકો. બાકી કલર્સની વાત કરું તો આના અંદર તમને જેટલા કલર વેરાયટી જોઈતી હોય તેટલી કલર વેરાયટીઝ મળી જવાની છે. અને બાકી કલેક્શન્સની વાત કરું તો અહીંયા તમને ભરપૂર આર્ટિકલ્સ, ભરપૂર કલેક્શન પણ જોવા મળી જવાના છે. અને જો તમને કંઈક લાઇટ વેટેડ ગાઉન જોઈતા હોય તો આપણા પાસે આ ટાઈપના રિસેપ્શન માટેના લાઇટ વેટેડ પણ ગાઉન જોવા મળી જવાના છે. જેમ કે હવે આ ગાઉનની વાત કરીએ તો આ ગાઉન બહુ જ વધારે ફેન્સી છે, વેસ્ટર્ન ટચ વાળું છે. અને અહીંયા તમે જોઈ શકો કે અહીંયા તમને આખું હેન્ડવર્ક જોવા મળી જવાનું છે. ફ્રીલની વાત કરું, બહુ જ વધારે પ્રેટી આખી ફ્રીલ આપી છે. અને અહીંયા તમને આખું જે સ્લીવ આપી છે ને, સ્લીવ્સ પણ બહુ જ વધારે ફેન્સી તમને જોવા મળી હશે. વન સ્લીવ પર તમને આખી અલગ જ ડિઝાઇન આપી છે અને સેકન્ડ જે સ્લીવ્સ આપી છે તેના પર આખું તમને આ ટાઈપની ફ્રીલ આપી છે, રાઈટ. અને બાકી આના ઘેરાની વાત કરું તો ઘેરો પણ સરસ એવો છે. અને આના અંદર તમને ડબલ લેયર કેન આપી છે, જેથી ઘેરો એક સરસ મજાનો લાગશે. અને કલરની વાત કરું તો આના અંદર તમને 3 થી 4 કલર વેરાયટીઝ મળી જવાની છે. લાઇટ થઈ ગયા કે પછી ડાર્ક કલર વેરાયટીઝ થઈ ગઈ, દરેક કલર વેરાયટીઝના અંદર અહીંયા તમને પાર્ટી વેર ગાઉનના કલેક્શન્સ મળી જવાના છે. હવે આપણે જઈએ
બીજા ગાઉનના કલેક્શન તરફ. અને જો તમને બ્લેક કલર ગમતો હોય ને તો આ ગાઉન તમારું બનવાનું છે ફેવરેટ. અને હા ભાઈ, કોઈ પણ ગાઉનના કલેક્શન ગમશે ને તેનો સ્ક્રીનશોટ લેવાનો ન ભૂલતા. અને જેમ કે હું તમને કીધું ને કે જે હાલમાં તમે ડેડ સ્ટોક કાઢ્યો છે અને એનો પ્રોફિટ આવ્યો છે અને સહી જગા પર એક રાઈટ પ્લેસ પર ઇન્વેસ્ટ કરવું છે તો આ તમારા માટે એકદમ બેસ્ટ કલેક્શન છે. અને તમને બીજું એક કલેક્શન મૂકવું હોય તો તમારા માટે બેસ્ટ પ્લેસ છે અજમેરા ફેશન. કારણ કે અહીંયા તમને મેન્યુફેક્ચરિંગ રેટના અંદર દરેક ટાઈપના કલેક્શન્સ મળી જતા હોય છે. બાકી આ કલેક્શનની વાત કરું તો બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ સરસ એવા ફેબ્રિક પર આખું આ કલેક્શન રહેવાનું છે. અને આખી પેટર્નની વાત કરું તો તમે જોઈ શકો કે કેટલી સરસ આખી પેટર્ન રહેવાની છે. પેડેડ ગાઉન રહેવાનું છે અને આખું આ સ્લીવલેસ રહેવાનું છે. જ્યાં તમે જોઈ શકો સરસ મજાની સ્ટ્રીપ આપી છે. અને બાકી ઘેરાની વાત કરું, એકવાર હું તમને આખો ઘેરો બતાવીશ. આ જુઓ, આટલો મસ્ત તમને ઘેરો અહીંયા તમને જોવા મળી જવાનો છે. સાથે સાથે અહીંયા તમને ડબલ લેયર કેનકેનની પણ આપી છે, જેથી તમારો ઘેરો એઝ ઇટ ઇઝ રહેશે, જેમ કે તમે પહેર્યો છે એવો ને એવો જ રહેશે એટલા માટે. બાકી કલેક્શન્સની વાત કરું, ભરપૂર કલેક્શન્સ, ભરપૂર આર્ટિકલ્સ અહીંયા તમને જોવા મળી જવાના છે. તમને કંઈક નેટ ફેબ્રિક પર જોઈતો હોય તો તમને નેટ બેઝ ફેબ્રિક પર આ ટાઈપના ગાઉનના પણ કલેક્શન્સ જોવા મળી જવાના છે. વ્હાઇટ જોઈએ, બ્લેક જોઈએ, લેવેન્ડર જોઈએ કે પછી પિંક જોઈએ, દરેક ટાઈપના કલેક્શન્સ તમને અહીંયા જોવા મળી જવાના છે. કંઈક એથેનિક પ્લસ વેસ્ટર્ન જોઈતું હોય તો આ તમારા માટે રહેવાનું છે. એથેનિક પ્લસ વેસ્ટર્ન રહેશે. જ્યાં ફેબ્રિકની વાત કરું તો એકદમ શાઇનિંગ વાળું ફેબ્રિક આપ્યું છે. અને આપણે અપ પેટર્ન, ચોલી પેટર્નની વાત કરીએ, ચોલી પેટર્ન પર બહુ જ વધારે બ્યુટીફુલ લાગે છે. અને તમને કંઈક ટ્રેડિશનલ ગાઉનના પેટર્ન જોઈએ ને તો આપણા પાસે ટ્રેડિશનલ ગાઉનની પણ પેટર્ન જોવા મળી હશે. આ જો આ ટાઈપની તમે જોઈ શકો કેટલું બ્યુટીફુલ છે. એકદમ વધારે લાઇટ વેટેડ રહેવાનું છે અને હેવીથી હેવી કલેક્શન્સ અહીંયા તમને જોવા મળી જવાના છે. બાકી ફિશ કટ જોઈતું હોય તો આપણા પાસે ફિશ કટના અંદર પણ બહુ જ વધારે પ્રીટી ઓપ્શન્સ જોવા મળી જશે. કલર્સની વાત કરું, આના અંદર તમને ટોટલ 2 કલર જોવા મળી જશે. 2 કે 3 કલરની આખી વેરાયટીઝ હોય છે દરેક પીસીસના અંદર. આ જુઓ, આ રહેવાનો છે એનો બીજો સેટ. અને જે થર્ડ છે, જે થર્ડ કલર ઓપ્શન છે તે રહેશે બ્લેક. બાકી કલર્સની વાત કરું તો કલર્સ પણ અહીંયા તમને ભરપૂર મળશે. અને આર્ટિકલ્સની વાત કરું, આર્ટિકલ્સ પણ અહીંયા તમને ભરપૂર જોવા મળી જવાના છે. સ્ટોકની વાત કરું, એઝ યુ કેન સી કે અહીંયા તમને સ્ટોક પણ મળી જશે. તો રાશાની જો હજી જ માર્કેટના અંદર તમે ડેડ સ્ટોક કાઢી રહ્યા છે, બરાબર, તમારો ડેડ સ્ટોક નીકળી ગયો છે અને પ્રોફિટ છે જેને તમે એક રાઇટ પ્લેસ પર ઇન્વેસ્ટ કરવા માંગો છો, એક સરસ એવી ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો કે જે તમારો આવનારો સ્ટોક છે તે ડેડ સ્ટોક નહીં બને, તો ભાઈ આ કલેક્શન તમારા માટે છે. વેડિંગ છે તો વેડિંગના અંદર બહુ જ વધારે સરસ એવો પ્રોફિટ થશે આ કલેક્શન્સના અંદર. તો રાશાની જો કરવા માંગતા હોય બિઝનેસ અને સરસ એવો પ્રોફિટ, તો ફટાફટથી આવો ક્યાં? અજમેરા ફેશન. વધુ ઇન્ફોર્મેશન માટે છે સ્ક્રીન પર નંબર, આજે જ કોન્ટેક્ટ કરો અને આ ટાઈપના વિડીયોઝ માટે કરી દેજો આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ. ધન્યવાદ.